સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માત સર્જાયો છે અને બેફામ કાર ચાલકે બાઇક સવારને જોરદાર ટક્કર મારી। ઘટનામાં બાઇક સવારને ગંભીર ઇજા પહોંચી છે। બાઇક સવારને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો ત્યારે કારની આગળના ભાગે બાઇક ફસાઈ ગયું હતું। કાર ચાલકે બાઇકને પણ ઢસડ્યું હતું। અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો છે અને પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। બેફામ રીતે કાર ચલાવતા જે લોકો હોય છે તે લોકો બીજાનો જીવ જે છે તેની કોઈ જ પરવા કરતા નથી, કારણ કે તેમને તો માત્ર એટલું જ હોય છે કે રસ્તો ખુલ્લો છે અને અમારે કાર દોડાવવાની છે। મિથુન, મૂળ ઘટના એ છે કે બાઇક ચાલક જે છે આગળ આ લાલ ગાડીવાળો જે શખ્સ છે એ લઈ જઈ રહ્યો છે, એને ખબર છે કે નથી શું ખબર કે બાઇકનો આગળનો ભાગ એ સ્પીડમાં જઈ રહ્યો છે। લોકો એને કહે છે કે ભાઈ તારી આગળ આ બાઇક છે, પેલો માણસ ત્યાં પડેલો છે। તો આવી સ્થિતિમાં માણસના આ બાઇક ચાલક જે કાર ચાલક છે નશામાં હતો, શું કરી રહ્યો હતો એ દિશામાં તપાસ છે। ભયાનક આ ઘટનાક્રમ છે, ગંભીર બેદરકારી છે। ઉદય અમારી સાથે જોડાઈ ગયા છે। ઉદય, કોણ છે આ કાર ચાલક ને આ અકસ્માત, બહુ વિચિત્ર અકસ્માત હાલમાં સામે આવી રહ્યું છે, એમાં બાઇક ચાલકની શું સ્થિતિ છે, શું જાણકારી આપણી પાસે? ઉદય, જરૂરથી જનક જો વાત કરવામાં આવે તો અમદાવાદનો એસજી હાઈવે જે છે એ અકસ્માત હાઈવે પણ કહી શકાય, કારણ કે અવારનવાર જે છે ત્યાં અકસ્માત થતા હોય છે। એ પછી તમે લઈ લો તથ્ય પટેલ વાળો કેસ લઈ લો કે સિવાય અન્ય કોઈ કેસ લઈ લો, તો આ જે હાઈવે ઉપર જે છે એ કાર ચાલકો પોતાની ઓવર સ્પીડિંગના કારણે કાર ચલાવતા હોય છે, જેના કારણે અકસ્માત નાના મોટા સર્જાતા હોય છે। જે પૈકીનો એક વધુ અકસ્માત જે છે એ આજે સવારે સર્જાયો હતો, જેનો વિડીયો સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ। આખરે કઈ રીતે અકસ્માત સર્જાયો હતો, કઈ પરિસ્થિતિમાં દેખાઈ રહ્યું છે પણ જોઈ શકીએ છીએ। ત્યારે પોલીસે અત્યારે ટ્રાફિક પોલીસે ખાસ કરીને જે કાર ચાલક છે એના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। ગુનો નોંધી અને ઝડપવા માટેના ચક્રો ગતિમાન કરેલા છે। ઈજાગ્રસ્તની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા એને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, ત્યારબાદ જે છે વધુ સારવાર માટે એને ખાનગી હોસ્પિટલમાં અત્યારે સારવાર લઈ રહ્યો છે અને અત્યારે કહી શકાય કે ગંભીર ઇજાઓ છે જેની સારવાર અત્યારે ચાલી રહી છે। બિલકુલ બિલકુલ, આભાર ઉદય। તો મિથુન, આ જે ઘટનાક્રમ જે સર્જાયો છે વિચિત્ર અકસ્માત છે, પણ ખૂબ જ ગંભીર બેદરકારી આ કાર ચાલકની છે।